નમસ્કાર. આકાશવાણી સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પુણેની સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બ્રુનેઈ અને સિંગાપોરના 3 દિવસના પ્રવાસે. કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની કુલ 13,966 કરોડ રૂપિયાના રોકાણ સાથેની 7 યોજનાને મંજૂરી આપી. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના સુરત તેમજ ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરી. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના સુમિત એન્ટિલે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક અને બીજી વિશ્વ ડેપ શૂટિંગ સ્પર્ધામાં અનુયા પ્રસાદે સુવર્ણચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મહારાષ્ટ્રમાં પુણેના સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુંબઈમાં મહારાષ્ટ્ર વિધાન પરિષદના શતાબ્દી વર્ષ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. પ્રવાસના અંતિમ દિવસે તેઓ લાતુરના ઉદગીર ખાતે બૌદ્ધ વિહારનું ઉદ્ઘાટન કરશે અને શાસન આપલ્યદારી તથા મુખ્યમંત્રી માઝી લડકી બહેન યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે સુશ્રી મુર્મુ ગઈકાલથી 3 દિવસ મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેમણે ગઈકાલે કારવીર નિવાસીની શ્રી મહાલક્ષ્મી મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બ્રુનેઈ અને સિંગાપોરના 3 દિવસના પ્રવાસે જશે. ગઈકાલે નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝમુદારે કહ્યું, કોઈ પ્રધાનમંત્રી બ્રુનેઈના પ્રવાસે જઈ રહ્યા હોય એવું પ્રથમવાર બની રહ્યું છે. શ્રી મોદી બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલકિયાના આમંત્રણ પર બ્રુનેઈના પ્રવાસે છે. પ્રધાનમંત્રીનો આ પ્રવાસ ભારત અને બ્રુનેઈ વચ્ચેના રાજદ્વારી સંબંધની 40મી વર્ષગાંઠ સાથે યોગાનુયોગ ધરાવે છે. શ્રી મઝમુદારે કહ્યું, ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને તેના ઇન્ડો પેસિફિક પરિપ્રેક્ષ્યમાં બ્રુનેઈ એ ભારતનું મહત્વનું ભાગીદાર છે. વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી મોદી 4 અને 5 સપ્ટેમ્બરના રોજ સિંગાપોર જશે. શ્રી મોદી લગભગ 6 વર્ષ બાદ સિંગાપોરની મુલાકાતે જઈ રહ્યા છે. કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતોનું જીવન ધોરણ સુધારવા અને તેમની આવક વધારવા કુલ 13,966 કરોડ રૂપિયાના રોકાણ સાથેની 7 યોજનાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કુલ 2,817 કરોડ રૂપિયાનો ખર્ચ ધરાવતા ડિજિટલ કૃષિ મિશનને પણ મંજૂરી આપી. 3,979 કરોડના કુલ ખર્ચે અન્ન અને પોષણ સલામતી યોજનાને પણ મંજૂરી આપી. સરકારે 2,291 કરોડ રૂપિયાના ખર્ચે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળની બેઠકમાં 1,702 કરોડ રૂપિયાના ખર્ચે પશુધન આરોગ્ય અને વસ્તી વૃદ્ધિ યોજનાને પણ મંજૂરી આપી. આ ઉપરાંત 860 કરોડ રૂપિયાના ખર્ચે બાગાયતના સતત વિકાસ કાર્યક્રમને પણ મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં સ્ટાર્ટઅપ્સ અને ગ્રામીણ સાહસો માટે કૃષિ ફંડ અને કૃષિ રોકાણ પોર્ટલ લોન્ચ કરશે. તેઓ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ એક્સેલન્સને એવોર્ડ પણ રજૂ કરશે. આ પુરસ્કારો વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બેંકોને આપવામાં આવશે. આ પ્રસંગે વિવિધ રાજ્યો અને બેંકોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. મંત્રાલયે કહ્યું છે કે આ એવોર્ડ સમારંભ અન્ય બેંકોને વધુ સારું પ્રદર્શન કરવા અને આ યોજનાની એકંદર સફળતામાં યોગદાન આપવા માટે પ્રેરણા આપશે. ઉલ્લેખનીય છે કે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ 2022માં શરૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય તપાસ સંસ્થાએ ગઈકાલે આરજીકાર મેડિકલ અને હોસ્પિટલના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષની તબીબી સંસ્થાના નાણાકીય ગેરવર્તણૂક બદલ ધરપકડ કરી. કેન્દ્રીય એજન્સી ગયા મહિને મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ, હત્યા અને હોસ્પિટલમાં નાણાકીય અનિયમિતતાના સંબંધોમાં તેની પૂછપરછ કરી રહી હતી. ભારતીય હવામાન વિભાગે પૂર્વ વિદર્ભમાં ડિપ્રેશનના પ્રભાવ હેઠળ આજે મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન મરાઠાવાડ, કોંકણ, ગોવા, ઉત્તર આંતરિક કર્ણાટક વિદર્ભ, પશ્ચિમ મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ ગુજરાતના સુરત અને ભરૂચ જિલ્લામાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ, જ્યારે અન્ય કેટલાક જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ ભારે વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે ગુજરાતના તાપી જિલ્લાની અંબિકા, ઓલણ, વાલ્મીકી, ઝાખરી નદીઓમાં પાણીની સપાટી વધી છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન તાજેતરમાં અચાનક પૂરથી પ્રભાવિત જિલ્લાઓમાં પુનઃસ્થાપન કાર્ય પૂરજોશમાં પણ ચાલી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR ન્યૂઝ
@abadને ફોલો કરી શકો છો. પેરિસ પેરાલિમ્પિક્સના 5મા દિવસે ભારતને વધુ એક સુવર્ણચંદ્રક મળતા ચંદ્રકોની સંખ્યા 15 થઈ ગઈ છે. સુમિત એન્ટિલે જેવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં 70.59 મીટર થ્રો કરી સુવર્ણચંદ્રક મેળવ્યો છે. નિતેશ કુમારે બેડમિન્ટનમાં પુરુષ સિંગલ્સ SL3 વર્ગમાં ગ્રેટ બ્રિટનના ડેનિયલ બેથેલને 21-14, 18-21, 23-21થી હરાવીને પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. સુહાસ યથિરાજે પુરુષ સિંગલ્સ SL4 સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. તીરંદાજી મિશ્ર ટીમ કમ્પાઉન્ડ ઇવેન્ટમાં શીતલ દેવીએ રાકેશ કુમાર સાથે કાંસ્ય ચંદ્રક મેળવ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ચંદ્રક વિજેતાઓને અભિનંદન પાઠવ્યા. આજે 6ઠા દિવસે શૂટર અવની લેખારા તેના બીજા સુવર્ણચંદ્રક માટે મેદાનમાં ઉતરશે. ભારતીય શૂટર અનુયા પ્રસાદે જર્મનીના હેનોવરમાં બીજી વિશ્વ ડેપ શૂટિંગ મહિલાઓની એર પિસ્તોલ સ્પર્ધામાં યુક્રેનની ખેલાડીને હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. 18 વર્ષીય મોહમ્મદ મુતુર્ઝા વાન્યાએ ગઈકાલે નતાશા જોશી સાથે 10 મીટર એર રાઇફલ મિશ્રિત ટીમ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. ગઈકાલે સ્પર્ધાના બીજા દિવસે ભારતીય શૂટર્સે 1 સુવર્ણ, 2 રજત અને 2 કાંસ્ય સહિત કુલ 5 ચંદ્રક પણ જીત્યા હતા. આ વર્ષે ઓગસ્ટમાં દેશમાં કોલસાના કુલ ઉત્પાદનમાં 6.48% નોંધપાત્ર વધારો થયો છે. આ વર્ષે ઓગસ્ટમાં કોલસાનું ઉત્પાદન 384 મિલિયન ટનને વટાવી ગયું. ગયા વર્ષે ઓગસ્ટમાં તે 360 મિલિયન ટનથી વધુ હતું. આ વર્ષે એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં કોલ ઇન્ડિયા લિમિટેડનું ઉત્પાદન વધીને 290 મિલિયન ટનથી વધુ થઈ ગયું છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં 3.17% વધુ હતું. અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી અબુધાબી કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. સંયુક્ત આરબ અમીરાતમાં પ્રતિષ્ઠિત IIT સંસ્થાની સ્થાપના એ આંતરરાષ્ટ્રીય એન્જિનિયરિંગ શિક્ષણ માટે એક ઐતિહાસિક ક્ષણ છે. કેમ્પસની સ્થાપના ફેબ્રુઆરી 2022માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન દ્વારા અપનાવવામાં આવેલ વિઝન દસ્તાવેજના મુખ્ય પાસાને પરિપૂર્ણ કરે છે. ભારતીય વાયુસેનાનું MiG-29 ફાઇટર પ્લેન ગઈકાલે રાત્રે રાજસ્થાનના બાડમેર પાસે તૂટી પડ્યું છે. વાયુસેનાએ જણાવ્યું હતું કે ફાઇટર એરક્રાફ્ટમાં રાત્રિના અનિયમિત તાલીમ અભિયાન દરમિયાન ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે પાયલટને બહાર નીકળવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે પાયલટ સુરક્ષિત છે અને કોઈ જાનમાલનું નુકસાન નથી થયું. વાયુસેનાએ આ મામલે તપાસનો આદેશ પણ આપ્યો છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી પ્રવેશ અડિયચ્ચા. કોંગ્રેસે સેબીના વડા માધવી બુચ પર વિવિધ આક્ષેપ લગાવ્યા તે સમાચાર મોટાભાગના અખબારોએ પહેલા પાના પર લીધા છે. ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે કે સેબીના વડા માધવી બુચને ચારે બાજુથી ઘી કેળા. દિવ્ય ભાસ્કર કોંગ્રેસના નિવેદનને ટાંકીને લખે છે, સેબીના અધ્યક્ષપદે હતા ત્યારે માધવી બુચે બેંકમાંથી 16.80 કરોડ લીધા હતા. સંદેશ લખે છે, સેબી ચીફ માધવીએ 3 સ્થાનેથી પગાર લીધો. સંદેશ લખે છે, 15 અને 16 સપ્ટેમ્બરે મોદી ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી મીટને સંબોધશે. જાતિ આધારિત વસ્તી ગણતરી સામે સંઘને કોઈ વાંધો નથી. આ સમાચાર નવ ગુજરાત સમયનું મુખ્ય શીર્ષક છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નિવેદનને ટાંકીને ફૂલછાપ લખે છે, જાતિ આધારિત વસ્તી ગણતરી સંવેદનશીલ મુદ્દો. નવ ગુજરાત સમય લખે છે, વ્યક્તિ આરોપી હોવાથી તેનું ઘર તોડી શકાય નહીં. બુલડોઝર ન્યાય સામે સુપ્રીમ કોર્ટનો સવાલ. સર્વોચ્ચ અદાલતની ટિપ્પણીને ટાંકીને રાજસ્થાન પત્રિકા લખે છે, आरोपी तो क्या अपराध के दोषी का मकान भी नहीं गिराया जा सकता. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે પુણેની સિમ્બાયોસિસ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીના 21મા પદવીદાન સમારોહમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બ્રુનેઈ અને સિંગાપુરના 3 દિવસના પ્રવાસે. કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતો માટેની કુલ 13,966 કરોડ રૂપિયાના રોકાણ સાથેની 7 યોજનાને મંજૂરી આપી. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના સુરત તેમજ ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી કરી. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના સુમિત એન્ટિલે ભાલા ફેંકમાં સુવર્ણચંદ્રક અને બીજી વિશ્વ ડેપ શૂટિંગ સ્પર્ધામાં અનુયા પ્રસાદે સુવર્ણચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.